બોગસ આવકના દાખલા કૌભાંડનો મુખ્ય સૂત્રધાર દર્પણ પટેલની આખરે ધરપકડ કરાઈ। નર્મદા જિલ્લામાં આરટીમાં પ્રવેશમાં આવકના બોગસ દાખલા બાબતે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં પહેલા બદામ તલાટી, બાદમાં ચિત્રાવાડીના તલાટીએ ફરિયાદ નોંધાવી, જેમાં ખોટા દાખલા કઢાવનાર, વાલી અને દાખલા કાઢનાર મુખ્ય સૂત્રધાર દર્પણ પટેલ સહિત કુલ 9 લોકો સામે ફરિયાદ નોંધાઈ। રાજપીપળા ટાઉન પોલીસ મુખ્ય સૂત્રધાર દર્પણ પટેલની શોધખોળ કરતા એક કેસના આગોતરા જામીન હાઈકોર્ટમાંથી લઈ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં હાજર થયો। પોલીસે બીજા ચિત્રાવાડી તલાટીએ કરેલ કેસમાં દર્પણ પટેલની ધરપકડ કરી રાજપીપળા કોર્ટમાં હાજર કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। તો પોલીસે તેના ફિંગરપ્રિન્ટ સહિતના નમૂના લઈને લેપટોપમાંથી દાખલા કાઢ્યા હોય તે લેપટોપ જપ્ત કરી ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યા છે। ખોટા આવકના દાખલા કૌભાંડ આચરનાર દર્પણ પટેલ 40 દિવસ બાદ પોલીસ શરણે આવતા પોલીસ હવે ઝીણવટભરી તપાસ ચાલુ કરી 3 દિવસના રિમાન્ડમાં કેટલા ખોટા દાખલા કાઢ્યા, આ સાથે કેટલા ખોટા ડોક્યુમેન્ટ બનાવ્યા સહિતની અન્ય કેટલી યોજનાઓનો તેના બીજાના નામે લાભ લીધો છે, આ બધી તપાસ રાજપીપળા પોલીસ સ્ટેશન તપાસ અધિકારી પીઆઈ વીકે ગઢવી કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા 40 દિવસ ભૂગર્ભમાં રહેનાર દર્પણ પટેલ વિરુદ્ધ એક બાદ એક એમ 2 ફરિયાદ નોંધાઈ, સાથે વિધવાઓને મળતી સહાયમાં પણ જીવિત મહિલાઓના પતિને મૃત બનાવી તેમની સહાય લેતા હોવાની હકીકતો બહાર આવી છે। ત્યારે તમામ બાબતે કેટલી સચ્ચાઈ છે અને હજુ કેટલા કૌભાંડ છે તે બાબતે પોલીસ હાલ તપાસ હાથ ધરી છે। દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।